કોંગ્રેસે એક યાદી જાહેર કરી છે જેમાં કેટલાક નેતાઓને જુદા જુદા રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે। નમસ્કાર દર્શક મિત્રો, તાજેતરમાં 5 રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણી થઈ એમાં કોંગ્રેસની કરારી હાર થઈ અને એ પછી એવું લાગે છે કે કોંગ્રેસને મોડી એવી સમજ પડી છે કે ભાજપની જેમ હવે યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવું પડશે। કોંગ્રેસે એક યાદી જાહેર કરી છે જેમાં કેટલાક નેતાઓને જુદા જુદા રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે। તો એના ઉપરથી એમ ખબર પડે છે કે હવે યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને જે કોંગ્રેસના જે બધા જૂના દિગ્ગજ નેતાઓ કહેવાતા હતા એમને સાઈડ પર મૂકી દેવામાં આવ્યા છે અને આ બદલાવ કોંગ્રેસની જે લોકસભાની ચૂંટણી છે એમાં અસર ઊભી કરી શકે એવું જાણકારોનું માનવું છે। તમારી સાથે થોડી આ સબ્જેક્ટ ઉપર એનાલિસિસ કરીશું, પણ એ પહેલાં કોંગ્રેસે જે લિસ્ટ જાહેર કર્યું એના વિશે તમારી સાથે વાત કરીએ કે સૌથી પહેલાં મુકુલ વાસનિકને જવાબદારી આપવામાં આવી ગુજરાતના પ્રભારી તરીકેની। પ્રિયંકા ગાંધીને જે જવાબદારી આપવામાં આવી એમના ખાતામાં નો પોસ્ટ, એટલે એમને કોઈ પોસ્ટ નથી આપવામાં આવી એવું લખ્યું છે। બીજું, જીતેન્દ્ર સિંહને આસામ અને મધ્યપ્રદેશનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે। રણદીપ સુરજેવાલાને કર્ણાટકના પ્રભારી બનાવવામાં આવ્યા છે। દીપક બાબરિયાને દિલ્હી અને હરિયાણાનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે। સચિન પટેલને છત્તીસગઢનો ચાર્જ આપવામાં આવ્યો છે। અવિનાશ પાંડેને ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે। કુમારી શૈલજાને ઉત્તરાખંડનો ચાર્જ આપવામાં આવ્યો છે। જીએ મીરને ઝારખંડ અને વેસ્ટ બેંગાલની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે। દીપાદાસ મુનશીને કેરાલા, લક્ષદ્વીપ અને તેલંગાણાની જવાબદારી સોંપવામાં આવી છે। જયરામ રમેશને કોમ્યુનિકેશન અને કેસી વેણુગોપાલને ઓર્ગેનાઇઝેશનની જવાબદારી આપવામાં આવી છે। અને એ પહેલાં ઇન્ડિયા ગઠબંધનની જે એક 5 સભ્યોની કમિટી બનાવવામાં આવેલી છે એમાં કોંગ્રેસના જે 5 સભ્યો છે એમાં અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, મુકુલ વાસનિક, સલમાન ખુરશીદ અને મોહન પ્રકાશ, આટલા લોકોને જવાબદારી સોંપવામાં આવી છે। તો અમે તમને કેટલાક નેતાઓની જે જવાબદારી છે એનાનું જાણકારોએ જે એનાલિસિસ કર્યું છે એના વિશે વાત કરીશું। સૌથી પહેલાં વાત કરીએ કે ગુજરાતની અંદર મુકુલ વાસનિકને પ્રભારી બનાવવામાં આવ્યા છે। તો આ બાબતે અમે ગુજરાતના કોંગ્રેસના કેટલાક નેતાઓ સાથે વાત કરી કે મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી બનાવવાથી શું ફરક પડશે। તો અમને એવો જવાબ જાણવા મળ્યો કે ફરક પડશે, કારણ કે મુકુલ વાસનિક સંગઠનના માણસ છે। એક કોંગ્રેસ નેતાએ અમને એમ કીધું કે મુકુલ વાસનિક ગુજરાતના ઇન્ચાર્જ તરીકે હતા જ, કારણ કે જ્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં રાજસ્થાનના ડૉક્ટર રઘુ શર્માને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા હતા, પરંતુ ચૂંટણીમાં રકાસ પછી એમનું રાજીનામું લઈ લેવાયું અને એ પછી મુકુલ વાસનિકને ગુજરાતના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા। હવે એમની જે એ જવાબદારી હતી એ ચાલુ રાખવામાં આવી છે અને મુકુલ વાસનિક માટે કોંગ્રેસના નેતાઓએ એવું કીધું કે તેઓ મૂળ સંગઠનના માણસ છે અને ઇન્ડિયન યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે, તેઓ સાંસદ રહી ચૂક્યા છે, તેઓ રાજ્યસભાના સાંસદ બી રહી ચૂક્યા છે, કોંગ્રેસની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે અને એમણે સંગઠનને મજબૂત બનાવવા માટે ઘણા કામ કર્યા છે। અમને કોંગ્રેસના એક નેતાએ એવું કીધું કે મુકુલ વાસનિક પાસે એક એવી આવડત છે કે કોઈ પણ વાદ વિવાદ હોય તો એને કેવી રીતના થાળે પાડવો એ એમની પાસે જબરદસ્ત આવડત છે। એટલે ગુજરાતની અંદર જે આંતરિક વિખવાદ ચાલે છે એને ઘણે મોટે ભાગે અંશે મુકુલ વાસનિક થાળે પાડી શકે છે। એક નેતાએ અમને એવું કીધું કે કોંગ્રેસને મુકુલ વાસનિકને કારણે એ ફાયદો મળશે કે મુકુલ વાસનિક પોતે દલિત નેતા છે, તો એ દલિત નેતાનો ફાયદો કોંગ્રેસને મળી શકે છે।
બીજું એક જે મહત્ત્વનું પદ છે એના વિશે વાત કરીએ કે પ્રિયંકા ગાંધીનો જે પોસ્ટ છે એમાં એમ લખવામાં આવ્યું કે નો પોસ્ટ. હવે પ્રિયંકા ગાંધીને આગળ ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકેની જવાબદારી અવિનાશ પાંડેને સોંપવામાં આવી. તો એનો મતલબ શું થયો કે પ્રિયંકા ગાંધી મહાસચિવ તરીકે છે, પરંતુ એમ કહેવાય ને કે મિનિસ્ટર વિધાઉટ પોર્ટફોલિયો. પણ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ એવું નથી. આ એક પ્રિયંકા ગાંધીનું પ્રમોશન છે, કારણ કે કોંગ્રેસ હવે એવું ઈચ્છે છે કે પ્રિયંકા ગાંધી માત્ર ઉત્તર પ્રદેશ માટે કામ નહીં કરે, એ આખા દેશ માટે કામ કરશે અને આખા દેશનો ચહેરો બનશે. પ્રિયંકા ગાંધી પાસે કોંગ્રેસને બહુ મોટી અપેક્ષા છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં. એટલે લોકસભાની ટિકિટની પણ એમને ટિકિટ પણ આપવામાં આવી શકે અને લોકસભાની મોટી જવાબદારી પણ આપવામાં આવી શકે. રાજકારણના જાણકારો એમ કીધું કે ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે જ્યારે પ્રિયંકા ગાંધીને બનાવવામાં આવેલા ત્યારે મેં લડુંગી એમ કરીને એમણે ખાસું એવું વજન ઊભું કરેલું, પરંતુ ઉત્તર પ્રદેશમાં તેઓ ખાસું ઉકાળી શક્યા નહોતા. પરંતુ એ પછી હરિયાણાની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીનું મોટું યોગદાન હતું અને આ વખતનું જે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હતી એમાં પણ તેલંગાણા એ બધા રાજ્યોની અંદર પ્રિયંકાએ ખાસી એવી મહેનત કરી હતી. એટલે પ્રિયંકાને કોઈ પ્રભારી તરીકેની પોસ્ટ એટલા માટે નથી આપવામાં આવી કે આ વખતે એમની પાસે મોટું કામ લઈ શકાય કે આખા દેશની અંદર પ્રિયંકા ગાંધીને મોકલી શકાય. કારણ કે પ્રિયંકા ગાંધી સ્ટાર પ્રચારક છે. પ્રિયંકા ગાંધી જ્યારે બોલે છે ત્યારે લોકોને સાંભળવાનું ગમે છે અને એમની સભાની અંદર ઘણા બધા લોકો ભેગા પણ થાય છે. એટલે પ્રિયંકાનો લોકસભાની અંદર એક મોટો રોલ હશે એવું અત્યારે લાગી રહ્યું છે. બીજા જે મહત્ત્વના ફેરફાર છે એની વાત કરીએ. રાજસ્થાનના 2 દિગ્ગજ નેતા અશોક ગેહલોત અને સચિન પાયલોટ. હવે અશોક ગેહલોતને ઇન્ડિયા ગઠબંધનની કમિટીમાં જવાબદારી સોંપી અને સચિન પાયલોટને છત્તીસગઢમાં પ્રભારી બનાવવામાં આવ્યા. એટલે બંને નેતાઓને રાજસ્થાનની બહાર મોકલવામાં આવ્યા. રાજકારણના જાણકારો એમ કહે છે કે હવે એમને આ એક જવાબદારી સોંપીને એમને કેન્દ્રમાં લાવી શકાય એમ છે. અને બીજું એક સમીકરણ એ પણ છે કે હવે જ્યારે આ બંને નેતાઓને બહાર મોકલવામાં આવ્યા છે ત્યારે રાજસ્થાનની અંદર બીજા 2 કોઈ નવા ચહેરાને લાવવામાં આવશે. રાજકારણના જાણકારોએ એવું કીધું કે રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી એવો પ્રયાસ કરી રહ્યા હતા કે ભાઈ કોંગ્રેસને જો જીવંત રાખવી હોય તો તમારે યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવું પડશે, યુવા ચહેરાઓને લાવવા પડશે. પરંતુ કોંગ્રેસ એવો પક્ષ છે કે જેની અંદર જે જૂના નેતાઓ છે એમનું બહુ જબરજસ્ત વર્ચસ્વ અને વજન હતું. એટલે રાહુલ ગાંધીનું ઘણા સમયથી કંઈ ઉપજતું નહીં હતું. પણ અત્યારે કોંગ્રેસને એવું લાગ્યું હશે કે હવે જો લોકસભાની ચૂંટણીમાં કંઈ નહીં કરીએ તો કોંગ્રેસ પતી જશે અને આ એક મરણીયો દાવ હોય એ પ્રમાણે કોંગ્રેસે એક નવું લિસ્ટ જાહેર કર્યું છે અને નવી નેતાગીરીને જવાબદારી સોંપી છે. તમે એક નજર મારો તો પ્રિયંકા ગાંધી જે છે એ યુવાન છે, સચિન પાયલોટ યુવાન છે, મુકુલ વાસનિક પણ ખાસા એવા યુવાન છે, અવિનાશ પાંડે, કુમારી શૈલજા, આવા બધા યુવા નેતાઓને હવે પ્રાયોરિટી આપવામાં આવી છે. કારણ કે કોંગ્રેસ એક વખત ભૂલ કરી ચૂક્યું છે કે મધ્યપ્રદેશની અંદર જ્યોતિરાદિત્ય સિંધિયા સૌથી પાવરફુલ અને યુવાન નેતા હતા અને એમની વાત કોંગ્રેસે નહીં સાંભળી અને એ ભાજપમાં જોડાઈ ગયા. તો એને કારણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. પણ હવે મોડે કોંગ્રેસ જાગી હોય એવું લાગે છે. એના શું પરિણામ આવશે એ લોકસભાની ચૂંટણી પછી ખબર પડશે. પરંતુ અત્યારે કોંગ્રેસે ફેરફાર કર્યા છે એ વાત હકીકત છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.